હાસા સોટાના પાર ખેલતો બેઠી ત્યાં છે ભાઈ મારા બાપ પુણ્યની દેવી બેઠી ને મનોનિયાનો કાટો મરી હાસા બોલી મારા બાપ વાલિયા એકલની દેવી મરી બાપ ભોજી મરી માં ભોજી કાળા કલ્પાતની દેવી મરી માં ભોજી તપસ્યા દેવી એ બીમાઉત મળે અમે એના તોલે ન આવી વસતી હતું અખંડ દીવલો મરી વસતી અખંડ દીવલો બોલો મારા બાપ વાલિયાના કાશી દંડી મારા બાપ તારી સિવાય અમે ક્યાં જઈ દુઃખની વાતો કરી ક્યાં જઈ મદદ દિયાની વાતો કરું મને તે મારું બાવડું પકડ્યું છે મારું બાવડું પકડ્યું ને તેથી મારી મારી વ્યવહાર બાંધ્યો છે મનુષ્ય ધરતી મારાથી એ મારાથી મારા બાપ મયા જેવું થાય નહીં એની ભક્તિ જેવું મારાથી મને એવું ગુણ મારાથી નહીં પડે હું તો તારી પાસે પાંભર માણસ છું હું એક રાગ માણસ છું સૌજીડો મને તારી ગતિ રતી મને ક્યાં ખબર પડે પણ હા ભાઈ મને તું તો ઉગાડી તલવારે બેહવા વાળી છું તું તો અગ્નિનો ગોળો સમળે મને તારી પાસે આવતા મન બો મારો કાલજુ પડપડે મારા બાપ એ ભાણિયા પૂંજ્યા દીદી તેરી આવતા માથે અમારા વાલા બાપા દેવીનો બસકો લઈ કંડીઓ લઈ અને જે વિદેશી બની ગયા સુનેવા જે મારા બાપ આંધળા ગોહિલા માથે કસોટિયા જગત ઉઠી ગઈ ને અને કુડી રાયનું ઝાડું હતું ને અમારે ગોયા બાપાને બિહારી દીધા વસ્તી ઉઠી ગઈ હજુર ઉઠી ગયા અને અમારા ભાગુજી બાપા કોને પોતાના દીકરા ઉઠી ગયા જયારે પોતાના દર્શો ને તય ઓળખતા થાય આંખમાં દાબો અમારા બાપુજી બાપા બોલે કોની માંગલી નો વ્યવહાર અને પોતાના દીકરા એમ કે બાપા તમને તરસ લાગે ને આમાંથી પાણી પી લીજો વનમાં મૂકીને બી આવ્યા પણ કુડી રાયનું ઝાડું હતું ને ઉકલ રાય નથી સાહેબ કલાક 2 કલાક 3 કલાક પછી વનમાં ઓરતો આવે ને
દીકરા ક્યાં ગયા છે? હાથ પાડો બેટા. મને ક્યાં મૂકી મને ગયા. મને આંધળાના વનમાં ક્યાં મૂક્યો એકલા? દેવી માતા બોલતા ને ગાયટ મારી મધરાજ ઓશિયા મળે. મને શેત્રો ને મને વિશ્વાસ ને વેડો ને મને આંધળા ને મને વધારો કર્યો ને તો મધરાજે હાથ પાડ્યો. કોઈ આવ્યું ને દીકરા આવ્યા ને તઈ મારી વડી બેસી મારી મોગી મારી મને તું શેઠી નહીં મારા તેથી કુડીદાર માંથી ઉગાર થયો. જગતે મૂક્યો છે. જગતે મૂક્યો તને ગરીબી મૂક્યો. મને બડા રોતો લાગે. દુનિયા ભલે તર છોડીને વહી ગઈ પણ તારા બાપ ની દેવી કઈ તર છોડી નથી ગઈ હો. હાથમાં લાકડી લઈને 80 વર્ષની ડોહળી બની સાંધીના પતરા જેવા વાળ આવીને ઉભી રહી. મને યાદ જો તારી અંધાની અંધ લાકડી નો બની જાવ ને તે તું મને ગરીબની દેવીને જગતની બાપ એ જગતમાં કેવું દુઃખ અને કેવી કસોટી. આવી કસોટી એક અમારા બાપુજી બાપા માથે પડેલી અને બીજી કસોટી અમારા બોયા બાપા માથે પડેલી. એ પોતાના જ્યારે રૂઠી જાય ઓરતા તે દી આવે છે. જગત રૂઠી હોત તો મને ઓરતો નહોતા પણ મારા પેટના દીકરા મારી રૂઠી ગયા. મારી નાદ મને ઓરતો ન થાય તે કુડીરાજ માંથી ઉગાડજો. ખબા મારા ગોયલા તો ઓરતા કેમાં હવે ઓરતા મૂકી દે અને કા કરી લે ઓરતા. તારા મનના ઓરતા જો પૂરા ન કરી દઉં ને તેથી જગતની માય તો મને ગરીબ રીતે એ મારા વાલા બાપા બાપ વાલો હોય નાની ઉંમરે છે 12-15 વર્ષ કદાચ 17 વર્ષની ઉંમર હોય. બાપ ની એવી હાલત જોઈ અને વાલા બાપા નથી નીકળી ગયા. હવે દુનિયાની માલપા મારા બાપની દેવીની બંદગી કરવી છે કઈ સપન નથી બાંધવા. ક્યાંય મારે સંબંધ બાંધવા નથી અને કડિયો
પણ વનમાં એકલ જ આડું એક નક્કી કરી લીધું ક્યાંય દુનિયામાં મારી દેવીનું પૂન પાળે ને મારું મારી દેવીનું કોઈ પૂન પાળે ને કાંઈ મારો સંબંધ નથી બાંધવા. પણ હોય જગતમાં રખડતા પણ મારી નાચ છે 12 મખી દેવી 17 મખી મારી નાચ છે. અમારા વાલા બાપાને એક જોઈ ગયા એટલે નાચ કેવા મળે બાપા તમે ક્યાંથી આવો છો કઈ બાજુ ભાઈ હું ગ્રેજની જગ્યામાંથી આવું છું કે તમારી આરે કોઈ છે નહીં કઈ બાજુ જ આવું છે ક્યાં જાવું મન કી જા મારી દીવી લઈ જાય ને મને જાવું છે જા મારો ખોળ્યું પડે જા મારી દીવી મને લઈ જાય મારા બાપ આદરા ગોઈલેની દીવી ના મારે જાવું છે તમારી વાહે કોઈ છે નહીં આમ જા કીધું ને તો આંખ માંથી પાવડા પડી ગયા વાલા બાપા નો તું હારી ગયો મને જીવી સિવાય બનવાલિયા એકલનું કોઈ અમારે છે અમારા ભોજીમાં હતા મારી નાય એને 2-3 બેનો હતી અને સજણ મારી નાજે કીધું બાપા તમે એકલ છો તો આમાંથી તમને જે દીકરી ગમે એ તમને મિત્રો એક દીકરી આવી વાલા બાપા ના પાડે કે મારી દેવીનું પૂન પાળવું પડે કેવું પૂન એક હાથે રોટલો ઘડી ખવડાવવો પડે માથાના અંબળે મારી દેવીનું મોઢું ફોડી મારવું પડે મારી દેવીની બંધી કરવી પડે આખો દીવડો પાળવો પડે આવું જગતમાં મને કોઈ માણા મળે એક દીકરી આવી એટલે વાલા બાપાએ ના પાડી બીજી દીકરી આવી એક પછી દીકરી હોય છે મારા ભોજીમાં રોટલા કરતા તો એક હાથે રોટલો કરતા એ બેન કોણ છે માં આય બધાની ના પડી હાથમાં એક હાથમાં રોટલો મારી નાટ એ જાવીને ઉભા રહ્યા અને હાથ પાડ્યો તરે દેવીનું પૂજ એ હું આય ભોજી પાલે સમજના આવી મૌના દાર પડી ગયા મારા બાપ વાલિયા ખુશી દીધી હાલમાં પીપર છે
અંગ્રેજી 52 નો ટેકો છે અમારા ભોજીમાં એ વાલા બાપાને કીધું તારી દેવીનું પૂનું હું પાલીશ એકાદે રોટલો ઘણી હું ખવડાવીશ મારાથી બનશે ને એટલી મારી દેવીની બનગી કરીશ પણ હા આપણા એકલ સહી વહાં ક્યાં વસ્તી છે હા જો કેવી માવું આપણા એકલ સહી વાહે વસ્તી નથી એ મને હાજે ભાઈ વાત કરી 100 શાકરના 2 દીકરા હતા એના પાનેજડા મારી નાચ રૂપ નો બાગ સૂરજ ને ઝાટું પડવું પડે એવું તેજ માણસના કાળજા ફાટી જાય અને વડાલીની ભોમ કાઢે મારી નાચ તો રાવા દતડા અને જોવે ને એટલે જે હાલમાં પેલા હું અત્યારે છું આપણો એક જ એવું હારું છોકરું દેખાવડું હોય ને અને બજારમાં નીકળે ને માણસની આંખમાં નજર જોઈ નો એ કેવો આવા દેવ ભુજકના દીકરા પણ બેટા મારા પહોળા માં તો કોઈ ખોટી નજર કરે મારી વસતી માથા શમશાન ઘાટ બનાવી નાખ્યો રાતે ભણકારા વાગે કા તો નાગણિયું નીકળે કા તો શેરી બાજુથી અવાજ આવે ન્યા રેવા તું નથી મહિના અંગ્રેજી બાવળનો ટેકો લીધો જ્યાં વિહારો લીધો મરીનો જ્યાં વિહારો લીધો મરાસડો મારી વસ્તીને બીક હતી મને વાલિયા ભોજની દીકરીની બીક નહોતી કોઈ રાવા જાગ્યા ને રાવાને ખેદીને માર્યા આ ઈની દેવીશ મારી નથી હાલી નીકળ્યા અગર દીવનો બાલો મરવા આગળા કોઈ લાગી દીવીનો મારી માં ભોજી ગયા અગર દીવનો બાલો બેઠા છે અને મારા બાપ વાલિયાનો ટપોરો માર્યો છે કોઈ સપાતર મારી નાય દેશે સદન મારી નાય દેશે મળી અમે તો એકલ સહી હા અમે તો એકલ સહી મળી આ કમળાપુરની જગ્યામાં મને તે ખાધું કેમ કહેવાય હવા પાલીનો લાવો લીખાડો પોપટ ખાઈને બેઠી છે અને કેળાશુ આવી છે હો આમ ભલામાના દેવી ખાઈને બેઠી હોય અને કોઈ વસ્તી રોતી હોય ને અને બેટા તો રોતાના સાઠા નો રાખો ને તેરી મને પુણ્ય ની દેવી મને ખોટ લાગી જાય બાપ ચાર દીકરા દીધા સાહેબ એક ના વીણો હું વસ્તી વધારી વાતની મજા તો સાહેબ આવે છે
સુખિયા વાડી વાવી એમાં દુખિયા ઉગ્યા છોડવા કરમની લાગી લેલાટામાં કે નહીં દોસ્ત ગરીબી પેલા કાઈ હતું નહીં સાહેબ જેને દિવસો જોયા છે દિવસોની એને ખબર છે આ તો મઠમાં બેઠી મારા બાપ પુણ્યની દેવીની દિયા છે અસર કૃપા છે નક પેલા તો દાદા વાઢી મારી નાયક બસડાના પીઠ ભરતા હતા આવો સમય આવા દુઃખ હતા પણ મિત્રો મને જે સબજીભાઈ વાત કરી મને કે ભાઈ આ જગ્યાના પીપે અમારા પુના બાપા વખતની પીપર છે પુના બાપા વખતનો મળશે તો એ મારા વાલા બાપાને ગતિ કોને કરાવી હતી સાહેબ હા વાલા દાદા નામનો પિંડલો નાખ્યો ને વસ્તી ભૂલી ગયો હોય કદાચ પણ એને ગતિ મને ખબર નથી કદાચ મારા મગન બાપાએ કરાવી રહી આમાં કોઈ કીધું નથી પણ એનું પાત્ર છે વસ્તી ભૂલી ગઈ છે અને દેવીને અવળે છે આ જે મારા વાલીએ મારી હાટોથી ભગવો ભેગ પહેરેલો જેનું મનાણ માનેલું એનું પાત્ર જ નમળે છે દેવીને ક્યાંથી ને એનો ઉડકાર આવે લને નરંગનિયા મન ગતિ કરાય મન મારી અધૂરી બોલી મારી વાલિયાની દેવીની અધૂરી બોલી મારું ભૈયા મારાથી છે મને કોઈએ મને પૂછ્યું નહીં મને પુરિયેની દેવીને મારો વાલિયો મને ખોળે દીધો લાવો મારી મસ્તી લાવો વાલિયા લાવો મારી જગ્યામાં મારો વાલિયા એક દિન હજીવન કરી આજ કે જો હજીવા કો બનાવું અને બેટા મહિને મારી વસ્તુની ખબર લેવા ન આવું અને હું રમું મારી વસ્તુનું ન ખવારું ને પણ સૌજીડા શું વર્તા કરે બોલે સાદરની ભેંસ વાહ ગઈ હતી ને એમ તારી વસ્તીએ મને ટપોરો માર્યો ને દેવી ખાની બેઠી મારી નાથ ક્યાં વહી ગઈ મારી ગુંદડી મેલડી મારા બાપ પુનિયાઈ દેવી અમારે સમયની માલિકા અહીંયા ટકનું લાવી ટકનું ખાઈ કમલાપુરની જગ્યામાં અહીં ઝૂંપડા વાળેલા મને કે ભાઈ આ પઢિયારનું મકાન હતું ના ભુવાનું મકાન હતું મારા દાદા પાણીયા કુંજીની દેવી કહેવાની એક સૂરની દેવી કહેવાની પણ આ તો વસ્તી હવે મારા દાદા ભાણિયા પુંજાના એક સૂરની દેવી કેવો સુર છે બુઆ પડિયાનો એક તેજ એક વ્યવહાર એક ધર્મ વસ્તુને એક નજરે જોઈ આનાથી મરેલા મરદા બેઠા મારી નાત બીજાથી થાય વસ્તુને એક નજરે જોવે ને અને બુઆ પડિયાનો એક તેજ રાખે ને ધર્મ બાવા તે મારા પુના બાપા જગ્યામાં મારી નાત ટકનું લાવે ટકનું ખાય ગામની માલમાં દાતમ નાખે આજ જે કદાચ મુઠ્ઠી કુંકુ ખાવા ઉતરી છે આખા ગામના કરવેરો દેવો પડે છે ભાઈ આ એની ઘરે ઘરે પૂજાય છે હા જેવા તેવા તો આનું નામ નથી લેતા ભાઈ જો મોટા મેખાને ખેડી નાખ્યા હોય તો જેવો તેવું કામ નથી ભાઈ કોઈ વાંધો કોઈ વાદીડો અમારી નાગની હમો નાગ નો માંડે પણ મિત્રો જેથી આ જગ્યામાં
ગામની માલમાં દાંતણ નાખી રોટલાના બટકા ઉઘરાવી પહોળાના મોટા કરે. એવા સમયની માલબા આ જસ્તો આ જાળી આલા ખાસરે આ વાતનું મૂળ આ સાહેબ આદિ સુધી અમને ખબર નથી. વાતનું મૂળ આલા ખાસરનો એકનો એક દીકરો જેના શરીરમાં ગળગુમળ થયેલા. ગળગુમળ થયા એટલે કોઈ ડોક્ટરો, કોઈ હાકેમો, કોઈ વકીલો જગતમાં ફરી વળ્યા કે બાવણ પકડ્યું નહીં, કોઈ કે ગળગુમળ મટે નહીં. જગત બાવડા મૂકી દે ને તેથી મારી પુણ્યની દેવી બાવડા પકડે. બેટા તારા ડોક્ટરે ના પાડીશ, મેં પુણ્યની મેરડીએ ક્યાં ના પાડીશ. એટલે એકનો એક દીકરો ચિંતા કેવી થાય. મારો રાજ વયું જા હે વયું જા. ઓલા ઝઘડો સા વાણિયા કોને હમણાં આપણો દેવપૂજક સમાજનો દીકરો હમણાં ભાઈ બતાવતા હતા. બાપ એ 24 કલાક કે 32 કલાક દરિયામાં ગયો અને કેટલા માણસોનું સન્માન કરવા ગયા. 32 કલાક એમ કે દરિયામાં ક્યાં મળ્યો હશે. 1 લાખ રૂપિયા પકડી ઘણા હેલિકોપ્ટર ઘણા માણસો ગોતવા જતા હતા. પોલીસ વાળા એટલા મિલિટરી તરૈયા એટલા પણ ક્યાંય મળ્યો નહીં. છેલ્લેના મા બાપે નાઈ નાખેલો ભાઈ મારા દીકરાને લાશ નહીં મળે. પણ 3.5 દિનના સમયે કો ગરીબની દેવીને બાવડું પકડી લે કે હાલ બેટા બોલા ઝઘડું સા વાણિયા કોને તારું વાણ તારી જો કાઠા લાવી નો લઈ જાવ ને તેરી તારી વડવાની ભજેલી ખાધે ફોટ લાગી જાય. બાપ મિત્રો એ જગતમાં ક્યાં ગરગુમળ મટ્યા ને એટલે ઘણા ડોક્ટરો ફરી વળ્યા, હાકેમો ફરી વળ્યા, ફકીરો ફરી વળ્યા. એવામાં કોઈ કીધું બાપુ બોલો બધી ફરી વળ્યા કે હવે એક તમારું માનો તો થાય. બોલ લે ભાઈ દુખ્યાનો ભૈયત વાલા હોય કે કમળાપુરમાં પુના બાપા બાગરી કરીને છે, દેવ પૂજક કરીને છે. જોઈને મેરડી કદાચ તમારું બાવડું પકડે ને તો તમારા દીકરાના ગળગુમળ મટાડી દે. ઈ મટાડી દે. હા કરતા વાર લાગે સિપાહીને મોકલ્યા. આ પુના બાપા આ જગ્યા જોઈ જગ્યા ભાઈ એ લગર વગર લુગડા દુબળો દે. આપણે તો ભાઈ શું હતું પેલા ફેરવા અને બેઠા બેઠા દાદા હોરે હો. રાજનું દેવું જેવું મગજની રાજનું દેવું. રાજના માણસો આવીને બારે ગયા. દેવી મત મોર તો આવ્યો મને પુનિયાના મને શેતરવાની મારા વાલિયા ભજી દીવી. રાજના માણસો આવીને કહે છે એ બાબા ઉના ડોહા બોલો બાપુ શું મારું કામ કરો ગાલો તમારા રાજમાં આલા ખાસર બોલાવે છે. મારો શું ગુનો? ગુનો કાઈ નહીં કે બાપ મારું કામ શું કર્યું મારા ગરીબની. હવે ને આપણી ભેગું કોણ આવે? હા તમે વિચાર કરો કે બાપુ કઈ મારું કામ કે દલીલ અપીલ કરો માં હાલતા થઈ જાવ નામાં બેસી જાવ. સાહેબ જાવું પડે ત્યાં ઉભા થયા ને આનો મઢડો સાહેબ આ ફળિયામાં આવી જાય મીટ માંડી મળે. જાવસુ વિરજી જાવસુ મને પુનિયા મને શેતરતી મને મને શેતરતી ને હો મને વગરવા કે મને તેરું યારું ક્યાં વહી ગઈ મારા બાપ
વાલિયા ભોજીની દીવી મારા બાપા ધરા કોઈ લાવી કોણ આવશે આપણા ગરીબ નું ઉપરાણું લઈને જાય કોણ ભાઈ પણ આમ જ્યાં નજર માંડી ને મારા બાપ પુણ્યની નાગરી નું નામ ન લેવાય કોકથી યાદ કરજો આ વસ્તીના તો કામ કરે છે પણ મારી નાઈટ ના જેવા કામ કરે છે ભાઈ આવતા થાય માત્ર ટૂટલી પાઘડી તો મારી ઉગતડી મેરડી મોજ આલતી થઈ ગઈ હાલ હાલ મારા પુનિયા તેડું તને નથી આવ્યું તેડું મને પુનિયાની મેરડીને આવ્યું છે ઓ રાજમાં તારી મોજ છે નો બેહું નો ગઢના કાંગરે તેથી પુનિયા તારા ભાગની દીવી નહોતી મારી રાજમાં બોલાવ્યા કંસારી ભરાઈ ગયેલી ને માણસો નું પાર હોય હવે ડેલી ડાયરા ભરાતા હોય ભાઈ હવામાન કહુંગો ભોળાતો આગળ એમડી ભાગ્ય આવતો હોય એલા આ જગતના સોપડે સૌ પણ આ તો આપણો દેવી પૂજક સમાજ સાહેબ ખરેખર મિત્રો આવા ઇતિહાસ તો જગતના સોપડા લખાવા જોઈએ અને લખાઈ ગયેલા છે તાંબાપત્ર લેખ લખાઈ ગયેલા પણ આપણે તારી મારી કરવામાં આવશે નગર પેઢીનું નામ કેવા ઉજળાતા હોય મને હા મારી દેવી આવી મારી દેવીનું નામ ન લેવાય ભલા માણસ અમારા બાપ પુણ્યની દેવીનું તો નામ ન લેવાય આવો ખાલી હારા તન ડગલા ભરી તો જાવ આમાં અમુક કોરોના ભર્યા છે ને સાહેબ હજી પડે આની હામાં તન ડગલા નો ભરાય આપણે ગરીબની દેવીનો આપણને ગર્વ હોવો જોઈએ મારી નાયક જેમ ખોપાળે તળાવ ખાંડિયો ખાધો તો મારા બાપ કડવા વખતમાં તે દેવીએ કીધું મને કડિયો મને ખાવું છે મારી વાત કાય છે પણ મારે તારા પ્રમાણ દેવું પડશે મને કડિયા તું કે એમ કરી દઉં મને એક તો દુઃખનો માર્યો આવ્યો છે મને દુઃખનો માર્યો વેળાનો માર્યો આવ્યો છું આયા તાર મને શાંતિ નથી લેવા દેવી ના મારા કડિયા મારે ખાવું તું કેમ કરી દઉં કે મને જો ખાંડિયો લાવે તો તને ખબર પણ એનો આત્મા હસો છે ને માંગી લે મારા કડિયા માંગી લે તું માંગતો ભૂલ અને હું તારી ગરીબની દેવી દેવી પાસે પડું મને કડવી આવી મને રાજા મરી મળે આવે ના વગડો છે આયા મારું કોઈ નથી મારા બાપ કડવી આવી દેવી મળે આયા મારું કોઈ નથી તે જગ્યાની મારી ખાડ્યો ખાડ્યો બીરી ટૂંકમાં વાત કરી તો મારી નાચ ગામની માલપા ખબર પડી ગઈ કડવાડો રહી શિકાર ગામનું ગામેલું આવ્યું અને મારા કડવા બાબા જોઈ ગયા ને હેડ મારી તારું સારું થઈ ગયું છે મને સેદરી નાખ્યો મને સેદરી નાખ્યો મારા બાપ મીઠી તને ટૂટલી પછેડી ઢાકી દે તને ટૂટલી પછેડી ઢાકી દે
નાળિયેર બની ગયું અને મારી નાત જ્યાં ઓલા કાળજા પડ્યા હતા ને પથ્થરના કાળજા તમી ગયા ખરેખર મિત્રો દેવીઓના વાલા જાયા છે માયા જોતી નથી મેડીઓ બોલે તું કોઈ માણસને સમજવાય નથી માયા માંગતો નથી મેડીઓ બોલે તું માંગતો નથી ખેતવાડી માંગતો મારે મારા નાના નાના બહુડા છે બડી એનું રૂખો કો ભૂખી ન મારા બાપુ વિના ના મારે મારા ઢોલના મારા બાપ કરવીરી દેવી મારા બાપુ વિના ના આજ મારા અનુભાઈ મને કોઈ દિન યાદ બહુ કીધું મને કે ભાઈ મારા મામાના નિવેદમાં એક વાર તો આજ મને એવું લાગે છે અમારા મગન બાપા મૈયા બાપા મારા બાપ પુણ્યની દેવીને જમાડતા હોય ને ખમા મારા સૌ એકવાર મારી જગ્યાની મહિમા મારી હમો નમણો રાજ અને મરેલો મળતો લાન કદાચ બેઠું નો કરું ને મને પુણ્યની મિત્રો તેથી જગ્યામાં લઈ જાય છે એની ભેગું કોઈ ગયું નતું અને હુકમ કર્યો રાજાએ હુકમ કર્યો ઉના ડોહા અમે વિશાળ સરકારી પાસે મેલડી છે હા બાપુ તમને કોણે કીધું કે મેં હાફી સરકારી પાસે મેલડી છે મેલડી બતાય પણ બાપ કેમ બતાવે મિત્રો માથેથી પછેડી અને હજી હાલમાં આવા ભુવા હોય ને મોટી ઉંમર હોય ને ખિસ્સામાં દાણા નીકળે જાય જોજો હા મોટી ઉંમરના બાપા હોય ને ભુવા એની પાસે ખિસ્સામાં જાય ના દાણા નીકળે વેળા ક્યારેક આવે ક્યારેક સમય આવે તો કોઈ ડાકલિયા ન મળે કોઈ વેરા કરવા વાળો ન મળે તે ફટ ખિસ્સામાંથી દાણા કાઢીને ફટ એક નામ એ મારી પુણ્યની મેળડી એમ જગતમાં માથાથી પછેડી ઉતારી પછેડી ના છેડે મારી નાથ મારી મેલડીને ઉતારી મારા બાપ પુણ્યની નાગણીને જ્યાં પછેડી ઉતારી ત્યાં નાગણી બની ગઈ મારી નાથ પછેડીમાં નાગણી નીકળી પછેડીમાં નાગણી નીકળી બીજાના દાણા દેખાય મારા પુના બાપાના નાગણી દેખાય મારા પુનિયા રવા દે હાલે કડીએ ચરણું માગતી મન વાલિયા પૂજીની મન કોઈ લે રૂપિયા જવની ફન માંડી ડોલવા મની મન ઉગતડે મેલડી મારા બાપ બેઠા થઈ ગયા અને રાજમાં કોઈ ટકોરો મારે એવું હોતું ને ન્યા ઉગી ખમા મારા પુનિયા તને જાજી ખમા તને જેવું મને ખેલો નહીં મળે તે મારા નામનો દાણો પણ મારી જોઈજે હો મને ફાંસીનો હુકમ મળી ન જાય તું કેસ ને હું દાણો દઉં છું
મને છેતરતી નહીં મારી માયા. અરે મારા પુણ્યા મારી માં તો ભરોસો નથી. આમ જો મને ખોટી પડતી નહીં દે મારા નામનો દાડો. મને 100 મહિનાનો વધાર નથી કે તઈ આમ દાણો દઉં મારી મેરડીના નામનો અને આમને ઘણું થવું જોઈએ તો દેવી બોલી કહેવાય મારી જાય. આમ જ્યાં મેરડીનો વધાવો એક દાણો દીધો ને ખાટલામાં પડ્યો તો ઉભો નતો થઈ ગયો. એનો દીકરો સાહેબ આખા ખાસનો દીકરો. હા સાંભળજો મારી ના આ ખોટી વાત નથી. ખોટી વાત કરાય નહીં. સબૂત હોય તો વાત કરાય. અને આને મારી ના દેવીને થોડી કોઈની બીક છે. બીક તો આપણને છે કે આવી વાતો કરશું તો કોઈક લાગ માનશે કોઈક કહેશે. પણ આવો કમળાપુરની જગ્યામાં ખાલી હાડા તંડગલા ભલા મારા ભરો તો પાછો ડગલો ફરવા દે ને મારી ભૂમિ એ પાછું ડગલું નો ફરવા દે ભલા મારા ઈ દીધી. એટલે અમને જગતમાં આ દુનિયાના 4 છેડામાં અમને ગર્વ છે પુણ્યની દેવીનો કે જગત ખોટું બોલે પણ પુણ્યની મેરડી ખોટું ન બોલે. અને કદાચ માર કરતો આવતો હોય માતો પાલ સડી હોય અને ખાલી પુણ્યની મેરડી મારા બાપ પુણ્યની મેરડીનું નામ લગાય મારી દોડ છે તો થાન કે બેઠી થઈ જાય. ઓ વિશ્વાસ હોય ભરોસો હોય. એને કેટલો ભરોસો 20000 રૂપિયા મૂકી દીધા મળે હાલે. મને તારી માં ગળા સુધી ભરોસો છે મારી દેવી મને નહીં છે તમારા સમજીના તો તમે પુણ્યની દેવી ક્ષેત્રમાં ઊભી થાવ ને તો વણનું લાકડું બની જગતની માલપા સેમાં હલકી જાવ. દઈ જા દાનો દીધો. ઓલા ગુમડા હતા ને ગડગુમર બાર ફૂટી ગયા. ગડગુમર બાર ફૂટી ગયા. પીડા થાકતી બંધ થઈ ગઈ. શરીરમાં ઠંડક બોલી ઉભો થયો ખાટલામાં આમ બેઠો તને પાણી માંગ્યું. બાપુ મારે પાણી પીવો. એકનો એક દીકરો હોય અને 100 મહિનાથી બીમાર ખાટલામાં ઉભો થઈને પાણી માંગેલા બાપને કેટલી હરકત આવી જાય. વાહ મારી વાહ મારા બાપ પુણ્યની મેરડી. પલવારમાં પર્યાણ કરી આ તો કરી દીધો. હારા તંદીમાં તો ઘોડા વાળતો થઈ ગયો. આ વિયેવા ને એટલે જે હારા તંદી છે ને તો હાલ તો થઈ ગયો. ફોડ કરાનો થઈ ગયો. એલા પારસ મને જેમ મોઢાના કંસર બનાવી મારા બાપ પુણ્યની દેવીએ એને હોનાનું બનાવી દીધું. હારા તંદીએ પાછું તેડું મોકલ્યું. તેડું મોકલ્યું કે જાઓ કોના બાપાને હવે તેડી અહીંયા ડેલી આ જગ્યા આ ભૂમકા આ ધરતી આ બેઠા છે સોસાયટી કેવી થઈ છે. અમારા કોના બાપાના ઘરેથી ડુકડીમાં ગામમાં દાતર નાખવા ગયા પાછો રાતનું તેડું આવ્યું. કોકે એમના હમાસા માં પાછા કોના બાપાને લેવા આવ્યા છે. મારી માં ભોજી કોને ઓળખતો આવ્યો. મળે જલવા કોને વેઠું બતાવ્યો માં. જલવા કોને વેઠું બતાવ્યો માં. મારી દેવી જલવા કોને ચલવાની વેઠું કોઈ કે સાંભળી છે. એ સૌજીભાઈ એક વેઠનો ખમાઈ દેવી લ્યો. ચલવા કોને વેઠું બતાવ્યો મારા બાપ પુણ્યની દેવી. મારા પુણ્યા ચલવા કોને વેઠું. પાછા રાતના માણસો ગાલો બાપા પછી તો બાપુ કીધા
કે ભાઈ પાછું મારું શું કામ કર્યું ના તમને બોલાવે છે કે ભાઈ કઈ બીજું તો નથી ને આપણા કાળજા ફડફડી જાય ને ભાઈ ઓછું કાળજો એટલે આપણે એવા હે વાહો ન હોય ને એટલે ભાઈ કઈ વાંધો નહીં બાપુ હાલો રાજનું તેડું આવ્યું અને રાજમાં ગયા એટલે આવો બાપા આવો પુના બાપા આવો પુના બાપા ઈ પુના બાપાને તો આવકારતા હતા પણ મારા બાપ પુનિયાની મેરડીને આવકારતા હતા એના વખાણ થતા પુના બાપા વાત તમારી મેરડી વાત તમારી મેરડી વાત તમારી મેરડી શું તમારી મેરડી કામ કર્યા છે જાઓ પુના બાપાના લુગડાની પેરામણી કરો આલા લુગડા પહેરાવો અને પુના બાપા તમારી દેવીના નિમિત્ત હું થાય છે પુના બાપાએ પહેલા કીધું જો કે કદાચ તમારો દીકરો હાજો થઈ જાય તમારી દેવી કેમ કેમ કરી દે લો પુના બાપા તમારી દેવીએ તમારી મેરડી મારા દીકરાને હાજો કરી દીધો શું તમારે જોઈ છે માંગો બાપ મારે કઈ જોઈતું નથી મારે શું જોઈ છે પણ એક વાર મારા ગરીબડી મઢણે આવી તમારા દીકરાના પગે લગાડી જાવ ને જગતમાં મારે બીજું કાંઈ જોતું નથી બાપ મારી દેવી ખમા કહી દે મારે માયા જતો કે જોતીનો લજીડા બુવા કોને મારે શું કરવું ઓલા લજીડાનો નવલખો હાર દીધો તો કે દેવીના ભારતમાં મૂકી દે પણ દેવીની કમાઈ છે બાપુ મારે કાંઈ જોતું નથી પણ તમારા દીકરાને હાજો કરો ને મારી પુણ્યની મેરડી ઈચ્છી વિશેષ પણ એકવાર મારી મેરડીની જગ્યામાં આવી મારા ખોખલા માટે આવી તમારા દીકરાને પગે લગાડી છે મારી મેરડી ખમા કહી દે ને મારે એ જોઈ છે અરે તમને જે કઈ કદાચ એવું લાગે તો મારી દેવીના નિવેદ હવા પાલી તાવો એકાદું લીખાડું ગોગડ્યું તો મારી દેવીને ઓણ ફોરે મુ આવે એને હિમાલો ડરે એને ફૂલાવા હે ઈ વખતમાં આલા કાસરાય આવેલા સાહેબ આવેલા જગ્યામાં ભૂમકામાં આવેલા પોતાના દીકરાને લઈને પગે લગાડ્યા પુના બાપા તો બેઠા હતા ગયે વાહ મારી વાહ મારા બાપ આધલા ગોયલાની દેવી મારી પૂરી રાયના હુકારની દેવી મને અસલ વડવાની હેતાની દેવી મારા બાપ વાલિયા ભોજીની દેવી મળે આ તારો પ્રતાપ છે મારું કઈ નથી મળે આ તારી કમાઈ છે મારા પુણ્યનું કઈ નથી મળે મને કઈ એવું લાગતું માંગો માંગો દાદા માંગો મારે કઈ જોતું નથી પણ એટલું તો કાંઈક તો માંગો આમ છે નજર માંડીને નગર 2-5 ગામડા નો માંગી લે એ દઈ દે મતા 200-500 વીઘા જમીન દઈ દે મતા રાજ્યનું હતું હું આપીએ કે એને રાજપાટ માંગ્યું નહીં મારી નાજને કાઈ માંગ્યું નહીં એને જગતમાં એને મેલડી સિવાય એને કાઈ માંગ્યું નહીં મારે કાઈ જોતું નથી આવી મારી દેવી મારી પાસે હોય મારા જગતમાં માયા સુસરવી મારે ખેતરવાડી આવી મારી મેરડી મારી પાસે હોય મારા પુણ્ય પાસે પારસ મળી મારી મેલડી ખેલડા વાલિયા ભોજી મારે બીજું જગતમાં શું જોઈએ જો તમારે દેવું હોય ને તો માંગવું નહીં તો કોઈ કીધું બાપુ તમને જે આનંદ આવે પણ તેથી કીધું કે જાઓ તમારી દેવીનો મઢ ખુલ્લો છે ને અમારા આલા કાસા તરફથી જાળી મોટની હું આપું છું સાત ગણગણી થઈને ભાઈ નગર કાકો મઠડો નો કીધે મળે મને ધૂલનો ઢગલો હતો ને મને હવા વેતે નાગરી ના બેઠી થયો જગત મઠ બનાવી દે એમાં મારે કઈ જોતું નથી મારે તો પોળાની નાગરી છે ને બરોબર છે કોક દીકરીને દી આવશે આપે લઈ આવશે પેલા લઈ આવશે ને જે લઈ આવશે મારી તઈ
જાળી તો આપીએ જો આ જાળી સબૂત છે મારી તે હાલતા હાલતા એટલું કીધું એ પુના બાપા અજે કઈક માંગી લો કે વળી વળી કહેતા પણ કઈ માંગ્યું નહીં તો એટલું કીધું તમે કઈ ન માંગો તો કઈ નહીં પણ હું હાલો ખાસા તમારી પાસે કઈક માંગુ છું આપણી પાસે શું હોય કે તમારી પાસે મેલડી છે એને કયો મારા ખોપા કરે કે જાઓ વેળા કે વેળા હા જવાર તમે મારી મેલડી નું નામ લેશો તમારા ધાર્યા કામ કરી દે બાપ ઈ દિવસ ઉગે ફુરત દાદાની જ્યાં ગીરીનું ફૂટે મારી ઉતાના ધાડાની મેલડી કહેવાય ભાઈ મારી ઉતાના ધાડાની દેવી દે તમારા ધારા કામ કરશે એવા સમયની મારી પાસે કોઈ રાવા હોય ને કંસારી બધા મારી નાચ આ મોઢું કા ઇંગોરગઢ એટલે કોઈ રાવા હતા એમ કીધું એ બાપુ તમે વેલા ઉઠીને કાયમની માટે મેલડી મેલડી હું દખો છો કોણ મેલડી છે કોઈ એવો રાવો દેતેડો હતો કોણ મેલડી છે કે ભાઈ ઈ રવાદને હું જે બધું શું બરોબર છે કે હા જવાર કાયમ ઉઠી મેલડી એ પુનિયાની મેલડી એ મારા બાપ પુનિયાની મેલડી બાપ અમારા સૌજીભાઈ વાત કરતા હતા ને કે કાયમની ખણખોટ મકાની આને તો નમતું ભણતું રહેવાય ફળિયા મારે છે મળે પગથી સોટી સુધી બુડી ગયો છો મળે તું એક માસ મને ખોળા નીચે મળે દેવી કોઈ થી નો ક્ષેત્ર છે તેથી કંસારી બરાબર રોજ ખબરમાં નિયમ અંદરલી હવામાન કહુંગો પડે અંદરલી ભાગ આવે પણ પેલો દીવો મારી મેરડીને કરતા હતા સાહેબ પેલો કહુંગો પેલો દીવો મારા બાપ પુણ્યની મેરડીને કરે કે ભાઈ એમ નહીં કે તઈ આ પુણ્યની મેરડી છે ક્યાં તાર જોયું છે કે આ તાંબા પત્રના લેખ માંડી દે કે શું માંડી લેખમાં શું માંડી દે છે અમારું મોટું કાનું રાજુ ને હિંગોળ દર્શન તમને આપી દઉં ગામડા તમને આપી દઉં એમ કે આ લખતામાં પત્ર લેખ ના તો મારી મેલડી આની હાલતી થઈ ગઈ હતી કિતાબા પત્ર લેખ ક્યાં કે જા હવે લઈ આવી મેલડી ત્યાંથી જે હાલતો થયો ને ઘોડા માથે તલા નથી હાથમાં ભમરિયો ભાલો મારી નાખ હવા મળનો ભમરિયો ભાલો પરાસનો ભમરિયો ભાલો આહા કરતા વાર લાગે તો આવીને બોલ્યો આ જગ્યા પુના બાપા બેઠેલા મારા દયા સાગર એ મારા દયા સાગર મારા સેલા શ્વાસા મારી હયાલી અરે મારા હું મારા રૂડિયા ના મારા માથા ના તાજ મારા બાપ પુનિયેની દેવી દેવી જખે અને રાવો દેતલો આવ્યો
એ પુના ડોહા ક્યાં છે તરજી હવે એને એમ એક દર્શન કરવા આવ્યો છે મારી પુનિયાની મેરીના કાક દર્શન કરવા આવ્યો છે પેલા તો મઢમાં ગયો લગ્યા દેખાડી નહીં અલોપ થઈ ગઈ આખે લાપો દઈ દીધો આ પુના બાબા બેઠા લગે પુના ડોહા તારી મેરડી બધાય આ દેવીએ ના પાડી મારા પુનિયા મને આંગળીનો સિંતો લેવા તો આવે છે મને આંગળી સિંતો નહીં મારી ના અને જોજે મારી મેરડીના ખેર રાવો દેતડો છે આવવા દે હવે બીકના મારા મનમાં તને આંગળી સિંધ્યો આ દેવ્યું ગાડી તલવાર બાપા વાલિયા બોજી દીવી પર પુનિયા મોખી આ સોચીને આજ મારી મેરડી હમકો લાગ મળે હું એની દેવી સાબ અને બેટા જો કમલાપુરનો સીમાડો સાંડવા દઉં ને તેરી દુનિયાની બાજુ મને પુનિયાના ભાગલે દેવી નહોતી બાપ माना हाथ तलवार काटी जगाड़ी से मन ओळखी ने मन पुनिया અને જા તલવારનો ઘા મારી દેવીને લઈને હાલતો છો ને અને મારા બાપ પુણ્યની આંખ માંથી આવડો થઈ ગયો મન મુકી ન વઈ ગઈ મન મુકી मन पुनिया मन सेती वही गई बस नमला आजी मेहमान गति ने મને ઝૂંપડી મૂકીને વઈ ગઈ છે આવો ને ક્યો અપરાધ કર્યો આવો ને ક્યો ગુનો કર્યો આ મારી ના કોની વાત લઈ લેવી ને હાલતો થઈ ગયો કોની દગનું સાંડવા છે અને મારા પુના બાપાએ ઓશેલા ટપોરા માર્યા મને સેજો વાલિયા ભૂજીની દીવે મને પુનિયા મને સેજો મારા પુનિયા મેં તને નાનો દી પાડી આંગળીનો સિંતો જા સાહેબા કહેવાય નહીં પણ આજે જગતમાં કહું છું કોઈ દી નથી કેતો મને સસુભાઈ વાત કરી આ તલવાર છે ગાડી તલવાર છે ફુકલ લાકડું છે દાદા કાપડ વળતા કાપડ સોધારી ધાર છે મારી આ સોધારી ધાર છે અને પગે લાગતા આવડે તો લાગતું ને બહુ વખત પડ્યા છે મારી નાક પગે લાગતા આવડે તો લાગજો નકર પડ્યું રહેવા મજા છે સેતું પડ્યું રહેવા મારે પ્રવાદ છે કુસતી માથે તલવાર લેતી દીદી હવે શેના મોરતા કરશ મેં તને ના પાડી દે આંગળી સીધવાની કે જા જે મને આંગળી સીધી ને હું મેલડી તને નો છોડું પણ એને તો નામ રાખવું તું ભાઈ અમારા પુના બાપાનું નામ રાખવું તું અટાણે કોઈ એમ નો કે કંડીવિયા છે ને એ બધા એમ કે પુના બાપાની વસ્તી ક્યાંય તમે નહીં સાંભળ્યું હોય કે અમારા કરશન બાપાની વસ્તી દાદાની વસ્તી પુના બાપાની જ વસ્તી મારી ના
કે મારા પુનિયા તારા હાથ મારીશ ફટવાઈ ગઈ અને આપણે સમાજની માવું છે અમારા પુના બાપાના ઘરેથી મારી માં ડોહલડી દાતા નાખીને આવ્યા ટાઢાના રોટલાના બટકાઓ કરે એને ખબર નહોતી ત્યાં દિલ્હીમાં પગ મૂક્યો ને અમારા પુના બાપા ઓછના થઈ પગડ્યું લોટું છૂટી બેટા બેટા રોવે અને મારી માં ડોહલડી પુના બાપાના ઘરેથી કે મકરાઈ ન બન્યા કે મોશિયા બન્યા કે મોશિયા બન્યા છો જીમાનો વાત નો કરીએ ક્યાં કે મોશિયા બન્યા છો પુના બાપા બોલી નો કે જીમ તાળવે છોડી ગઈ આ મજા હાથ સિંધ્યો કે શું છે પણ વાત તો કરો બોલો રાવો દજડો દીદી લે લડી યો યો દીદી લે લડી યો હે કાઈ વાંધો નહીં રોટલાના બટકાના ઘા કરી દીધા અને માતાનું ઓઢણું હતું ને આવી મામુથી દેવી પાસે વળે માતાનું ઓઢણું હતું ને બીજ ગરીલો બસ મળે શેઠું પડી ગયું મારા પુણ્ય તને આગળ સીધી છે પણ ખાલી મારી વાત જોઈ દો ને મારી ડોલની વાત જોઈ કે મારી વાત નો જોઈ જેવા અમારા નસીબ મળે આટલી અમારી મહેમાન ગતિ છે એટલે અમારા ભાઈ કે છે બસ મૂકીને વહી ગઈ ને આના પુના દાદા પાસે આવી હો તમા મારી ડોહલડી જો કડુકાનો મદાવા વસે જો કડુકાનો સીમાનો વટવા થાવ ને તો પ્રસાદી જો નો મારું ને તેની મારા પુણ્યના ભાગલા દેવી નો ની મારી ઈ ભલે કિલ્લાનો રૂપ લીધું તઈને દીવી મારી વડી બેસી મારી મોજી મારી રૂપાણ ભરેકલાનું રૂપ લીધું આ દેવી બોલી ગઈ મારી ડોહલે સીમાનો નો જાવ સીમાનો નો વટો અને વટવા દઉં નહીં હજી હાલમાં ત્યાં બેઠ્યું છો તઈને દેવી બેઠ્યું છે અને રાવા દૈત્રાને બેહાડ્યો છે હા ખાલી આ તો કમલાપુર છે પણ કોક દીકનાથી નીકળો ખાલી નમો કરી લો મારી પુણ્યની મેરડી આવી બેઠી છો અજયના નાગરી થઈને બેઠી છે તેથી ભલા માણસ મને ડોહલો નો જાવ એ ભરેકલાનો દઈને દેવીઓ રૂપ લઈ અને ઓને ઘોડીના આવમાં ગઈ અને ઘોડી ભડકી ભારત હતો ને હેઠો નતો પડ્યો મારી ના જગત કી હેઠો પડ્યો તો પણ વોટની વડવાય છે ને ત્યાં ભારત છોટી ગયો તો મારી રાજ પુણ્યની મેળવી છે ઈ ભારતના છોટી ગયો અને ભમરિયો ભાલો હતો એનો ને એનો હવા હાઈ ગદર કરીને ઈનાય ભાલે ગયો આયા મારા પુના બાપા ધોળિયા કોટ કરે મારી દેવી વહી ગઈ અને આવી હો મારા પુણ્યા ક્યાંય ગઈ નથી ત્યાં બેઠી હાલમાં લેવા ઉતો વાત જોઈને બેઠી છું હાલા નંદી વાત જોઈને બેઠી છું વાતની છેલ્લે આપણે સમાજની માવું કોઈ હણથી સાંભળતી હોય ને આવું પૂન પાડજો મારી તું બોલી તો તું કરીશ તારા બોલ્યા બોલ કોઈ દી જાય
મારે તો કદાચ લંકા લૂંટ લઈ ગઈ પણ પાછો વળે જોતો ખરી મારા વાહિલાનું તો હારું ઈ દીદી આવી ઉભી ખમા મારે ઢોલરે દરજી ખમા મારા પુનિયાના નામ ઉપર જો વીણો વસ્તી નો વધારી દઉં ને ત્યારે મારા પુનિયાના ભાગલે દેવી નો ટીમાની ના વધારી દઉં હાલા તંગી તારી વાત જો ત્યાં બેઠી છે ને લેવા ગયા ને આનો ભારત આના ખાલી દર્શન થઈ જાય તો આનો ભારત 80 વર્ષની ઉંમર સાદીના પતરા જેવા વાળ અને લાકડીના ટેકે ટેકે અમાર પુના બાપા હામી જો माता पूरा बाबर का आई बेटा डोही मां के आई मारा पुनिया हूं केतु नी नजर राखी हाला तंदी थी बैठी सो तेरी देवी हो तेरी बात जो बैठी थी मदीना तेरी बात जो बैठी थी आम पासो जो न्या कोण न्या कोई न મળે ભાઈ આમ જમીન બેઠી છે હાથ આટલી ત્યાં દેવી જમાડી આજે દેવી ખાવા ઉતરી છે કહાય વાળાથી ભેષ પાછી એ મારી પુણ્યની મેળવી ભાઈ આ જગતમાં નવો ઇતિહાસ નવા ઇતિહાસના સોપડાય એવડે તો સત્સંગમાં અમારા ભગા બાપા અણદા બાપા વખતમાં સાંદળની ભેષ લેવી હતી એ રાજમાંથી લઈ આવી આ શીતલના કહાય વાળાથી પાછી લઈ આવી મારી ઓહો મળે દેવી જીની બેઠેલી અને નાનું એવું ખડેલું હોય છે એ સંતની ભેંસ અટાણા તો 1.5 લાખ રૂપિયા થાય એના ભાઈ એની કિંમત ન થાય 1.5 લાખ નહીં એ અમૂલી ઝાડ નથી ગયો અમૂલી કિંમત નથી ભાઈ વસ્તુની ભેંસ લઈ એમાં શું નામ ભાઈ વિનુભાઈ તઈ બાપ જગતમાં મારી ના વિનુભાઈની સાથે ભેંસ લઈ ગયા અને ભુવાનો ટપોરો માર્યો બસ દેવી ખાન બેઠી હતી બધી વસ્તુનો કણુકો લઈ ગયા ને દેવી એ ક્યાં ખાધું મારી ના મારા બહુને ધ્યાન રાખી કી નહીં અરે જા જા મારા વિનિયા મને શું ટપોરા મારે અરે મારા સૌજીડા તો હારા તને દીએ જો એની સાંદળની ભેંસ પાછી નો લઈ આવું તેરી મને પુણ્યની દેવી ખોટ લાગી રહી બાપ એ ટાણે ગરીબનો મુઠી કણુકો ખાય અમીનો ઓડકાર લઈ મારી રાજકારણ પાછી લઈ મને તમે કેલા શું એવી ભાઈ માનતા રાખી કે કદાચ જો મારી ભેંસ આવી જતી હોય ને તો ભેંસના પૈસા
બરોબર છે ને મારા કઈ બીજું ન બોલાય જાય નગર યાના ખાતે પાછું વહી જાય કે કદાચ જો મારી દેવી મારી ભેંસ પાસે લઈ આવતી હોય ને તો જે પૈસા આવે મારી દેવી ખાતે કરી નાખે મારી ના દેવી નો જાય બેટા જો ભેંસ ના હગડે નો જાવ ને ત્યારે મને પુનિયાની મને મેરડી ને મને ખોટ લાગે બા નવરો માનવો માં જમીન બેઠી